હેલો, જય શ્રી કૃષ્ણ. હવે જો ઢોકળાના જો કે કમેન્ટ એ બહુ આવી હતી, તમે લાવી ઢોકળા કરો, અને હર્ષભાઈને ખાવા હતા તો કીધું ચાલો કરી લઈએ. તો 3 બાઉલ ચોખા લઈશું, 3 લીધા હોઈએ એટલે 1 નાખાની ચણાની દાળ, થોડીક નાખીશું અડદની દાળ, એટલે 2 મુઠ્ઠી જેટલી નાખી દેવાનું, થોડીક. એટલે પણ જો કે મારે ક્વોન્ટિટી વધી ગઈ છે, આ મારે બાઉલનું ક્યાં કરવું પડશે સાઈઝનું. અત્યારે હું 9 વાગે પલાળી દઉં છું અને સાંજે 6 વાગે પીસી નાખીશ. જો આવી રીતે આ પલળી ગયું હતું, મેં સવારમાં પલાળી દીધું હતું, 5 કલાક પલાળ્યું હતું, 3-4 કલાક પલાળ્યું હતું ચાલે, મસ્ત પલળી ગયું છે. અને આવી રીતે પીસી નાખવાનું, 1 ચમચી દહીં નાખતું જવાનું અને પીસતું જવાનું મિક્સરમાં. આટલું લસણ ફોલી નાખ્યું સવારમાં, આટલું લસણ પીસી નાખ્યું છે એમાં નાખી દેવાનું. બહુ બધું નાખવાનું છે, પણ તો પહેલાં લસણ બતાવ્યું. અને ચટણી રેસીપી બહુ માગી હતી ઢોકળા હારે બધાએ, તો આ રીતના મેં લસણ અને લાલ મરચું પીસી લીધું છે. હું તમને બતાવું અમને રેસીપી. મેં ગરમ પાણી લીધું છે અને એના આગળ જો આટલી ચટણી છે ને આખું બાઉલ, તો એ જ બાઉલ પ્રમાણે આટલું તેલ લેવાનું, એટલે એનું પોણું તેલ. કારણ કે ચટણી આ એવું નથી ઢોકળા હારે જ ખાવાની છે, પછી હું બધામાં વાપરીએ હોઈએ છીએ ઢોસામાં એમ બધું. તેલ ગરમ થઈ જાય, ચમચી ભરીને હિંગ નાખી દેવાની, બહુ બળવા નહીં દેવાની હિંગ. બહુ તેલ ગરમ નહીં કરવા દેવાનું, થવા દેવાનું. અને પછી મને આ એક હાથે શૂટિંગ ઉતારવું જ ફાવતું નથી, એટલે હું આમ નાખું જ નકર રાખું વાટકો. અને પાણી એટલે જ એડ કરવાનું આપણે કે તેલમાં ચટણી બળી ન જાય. ચાલો 2 ચમચી ચટણી, લાલ મરચું વધારે છે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું, લાલ મરચું બળવા નહીં દેવાનું. બળી જશે ને તો ટેસ્ટ ફરી જશે. અને આ ચટણી તમે ફ્રીજમાં મૂકી દો ને તો 1 મહિનો સારી રહે અને કાંઈ જ ન થાય. એટલે આપણે ચીઝ પેપર કે ઢોસા પેપર મતલબ કંઈક બનાવતા હોય ને તો એની ઉપર તમે લગાડો ને, તો એમાં અડધી ચમચી પાઉંભાજીનો મસાલો નાખવાનો, 1 ચપટી ગરમ મસાલો નાખવાનો, એ ચટણી અલગ લઈ લેવાની, એટલે બીજામાં વાપરવું. અને પછી એમાં 1 લીંબુ નીચોઈ દેવાનું. એ તમે પેપર ઉપર લગાડશો ને બહુ મસ્ત લાગશે, એવી સરસ ગ્રેવી જેવું થઈ જાય મસ્ત. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. જો દૂધી ખમણી નાખી દીધી છે. આજે બધું એક વસ્તુ એટલે નાખું છો, મને તબિયત ન થારી, તાવ આવે છે, એટલે વાસણ જ્યાં ન થાય ને ઓલું મારે છે ને ડીશો બહુ બગડે છે, શૂટિંગ ઉતારું જ ને ત્યારે. અલગ છે, હર્ષ નથી ખાતો એટલે બહુ ઓછી નાખીશ. બનાવું ને એટલું અલગ કાઢવાનું, બધામાં જ ઈનો નહીં નાખવાનો. પછી આપણે કેટલો અડધી ચમચી જેટલો ઈનો નાખીને એને ફૂલ હલાવી નાખવાનું. બધા ફૂલી જાય અને આ ચેક કરવાનું આવી રીતે આમ કરીને આમ ચપ્પુ નાખવાનું. જો આમાં ચોટી ના આવે એટલે એ ચડી ગયા હોય. જોકે મારે તો એવું ન કરવું પડે, પણ આ તો ખાલી ઓલા માટે, કારણ કે આપણને ખબર જ હોય લેડીસોને એટલા ચડી ગયા છે. આવી જાઓ બધા ઢોકળા ખાવા.